જોકે વરસાદ ખેંચાતા હજુ પણ કચ્છ, દ્વારકા અને જામનગરના ખેડૂતો ચિંતિત છે. કચ્છ માટે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. મોન્સૂન ધરી પણ એ ઘણી વાર ઉપર ચડી જાય છે અને બંગાળ ઉપસાગરનો ભેજ પણ ઉત્તર ગુજરાતમાં પહોંચે છે, રાજસ્થાનના ભાગમાં પહોંચે છે, પણ કચ્છના ભાગમાં કેટલા ભાગમાં કોઈ ધાકો રાખે છે. ગુજરાતમાં વરસાદની અનિશ્ચિતતા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર માટે રાહતના સમાચાર છે, જ્યારે કચ્છના લોકોને હજુ થોડી વધુ રાહ જોવી પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 24.63% વરસાદ નોંધાયો છે, પરંતુ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદની ખેંચ જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ 13 થી 16 જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે 16 જુલાઈના અષાઢી બીજના દિવસે પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનવાની શક્યતા છે, જોકે તેને માર્ગ ઉપર ઉત્તર ભારત તરફ રહેવાની સંભાવના છે. તેમ છતાં 17 થી 22 જુલાઈ દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. ઉપરાંત કચ્છ માટે હજુ થોડી રાહ જોવી પડશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 26 થી 30 જુલાઈ દરમિયાન કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગરના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે, જ્યારે 27 જુલાઈ આસપાસ કચ્છમાં સારા વરસાદની શક્યતા છે. આ ઉપરાંત 1 થી 5 ઓગસ્ટ અને 9 થી 12 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદી માહોલ જામવાની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં વાદળોનો મોટો સમૂહ સક્રિય થતા રાજ્યમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે પરંપરાગત હવામાન સંકેતોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે જણાવ્યા પ્રમાણે સફેદ સર્પ જેવી વીજળી સારા વરસાદનો સંકેત આપે છે, જ્યારે લાલ રંગની વીજળી તેજ પવન તરફ ઇશારો કરે છે. તેમણે એમ પણ કહ્યું કે 20 જુલાઈએ સૂર્ય પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે, જે વરસાદ માટે શુભ માનવામાં આવે છે. રથયાત્રા પર છાંટા પડે તો વરસાદ સારો થાય. અષાઢ સુદ બીજે સમય સાંજે ઈશાન દિશામાં વીજળી થવી જોઈએ અને આ વીજળી સર્પ આકારની લબક ઝબક થતી જોઈએ. જો લાલ ભડક જેવી થાય તો પછી વાયુ ફૂંકાય, કારણ કે વીજળી વિનાના મેઘો વરસતા નથી. એક સપ્તાહ બાદ હવામાન બદલાવાની શક્યતા. કચ્છ, દ્વારકા, જામનગર સહિતના જિલ્લાઓમાં પડી શકે છે સારો વરસાદ. હવામાન નિષ્ણાંત ડોક્ટર ચિરાગ શાહની આગાહી. ગુજરાતમાં ચોમાસું સક્રિય હોવા છતાં પશ્ચિમ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની ખેંચ જોવા મળી રહી છે. ખાસ કરીને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લામાં અપેક્ષા કરતાં ઘણો ઓછો વરસાદ નોંધાયો છે. હવામાન નિષ્ણાંત ડોક્ટર ચિરાગ શાહે તેના પાછળના કારણો અને આગામી દિવસોની આગાહી અંગે મહત્વની માહિતી આપી છે. ડોક્ટર ચિરાગ શાહના જણાવ્યા મુજબ વરસાદી ટ્રફ મધ્ય ગુજરાત સુધી આવીને અટકી ગયો હતો, જેના કારણે પશ્ચિમ ગુજરાત સુધી વરસાદી સિસ્ટમની અસર યોગ્ય રીતે પહોંચી શકી નથી. બીજી તરફ અરબી સમુદ્ર પણ નિષ્ક્રિય રહ્યો, જેના કારણે વરસાદ માટે જરૂરી ભેજ અને અનુકૂળ પવનની દિશા મળી નહોતી. પરિણામે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જેવા વિસ્તારોમાં વરસાદની માત્રા ખૂબ ઓછી રહી. જોકે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. ડોક્ટર ચિરાગ શાહના અનુમાન મુજબ આગામી એક સપ્તાહ બાદ હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે, સાથે જ અરબી સમુદ્ર પણ સક્રિય બનશે, જેના કારણે બંને તરફથી ભેજ અને અનુકૂળ પવનો ગુજરાત તરફ આવશે. પછી નવી બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની છે. એ સિસ્ટમ સક્રિય થયા બાદ અને હવે આરબ સમુદ્ર બી સક્રિય થઈ રહ્યો છે, એટલે આરબ સમુદ્ર બી સક્રિય થશે એ ડેફિનેટલી આપણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જામનગર છે, દ્વારકા છે, પોરબંદર છે, એ બધા વિસ્તારોની અંદર આપણે વરસાદનું પ્રમાણ જોવા મળશે. અને અત્યારે એ વરસાદની સ્થિતિ મતલબ લગભગ કહેવાય કે મોન્સૂન બ્રેક જેવું જોવા મળશે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ બંને સિસ્ટમ એકસાથે સક્રિય થતા ગુજરાતભરમાં સાર્વત્રિક અને જોરદાર વરસાદની નવી ઇનિંગ શરૂ થઈ શકે છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના વરસાદથી વંચિત વિસ્તારોને પણ સારો વરસાદ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. સુરતમાં જળ સંકટે લીધે 40 થી વધુ લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો. સુરત જળ સંકટમાં અત્યાર સુધીમાં 41 લોકોના જીવ ગયા છે. ખરવાસા, લીંબાયત, સારોલી, ભેસ્તાન સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન ડૂબી જવાની અને કરંટ લાગવાની વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધીમાં 41 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. શહેરમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા હતા અને ખાડીઓનું પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યું હતું. પૂરના પાણીમાં તણાઈ ગયેલા લોકોના મૃતદેહ મળી આવતા અનેક પરિવારોમાં શોકનો માહોલ છવાયો. સોમવારે કરંટ લાગવાથી 3 લોકોના મોત થયા, જ્યારે મંગળવારે કરંટ અને ડૂબવાની ઘટનામાં 9 લોકોના જીવ ગયા. બુધવારે અલગ અલગ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા, જ્યારે ગુરુવારે ડૂબી જવાની ઘટનાના વધુ 13 લોકોના મોત થયા. ભારે વરસાદ, પાણી ભરાવા અને ખાડીઓના પાણી ફરી વળવાને કારણે સર્જાયેલી આ સ્થિતિએ સુરતને હચમચાવી દીધું છે. હાલ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. સુરતમાં અસરગ્રસ્તોને કેશડોલ અને કપડાનું વિતરણ. સફાઈ માટે વડોદરાથી ટીમ પણ સુરત પહોંચી. સુરતમાં પૂર બાદ રાહત અને પુનર્વસનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અસરગ્રસ્ત પરિવારોને રોકડ સહાયથી લઈને નવા કપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ શહેરને ઝડપથી સામાન્ય બનાવવા વડોદરાથી સફાઈ કર્મીઓની ટીમ પણ સુરત પહોંચી રહી છે.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાયણ ગામમાં પૂરનું પાણી ઓસરતા જ તંત્રએ રાહત કામગીરીને વેગ આપ્યો છે. કેશડોલ યોજના હેઠળ અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક આર્થિક સહાય આપવામાં આવી રહી છે. સાયણ ગામમાં પૂરથી પ્રભાવિત થયેલા 251 પરિવારોને પરિવાર દીઠ 6,800 રૂપિયાની રોકડ સહાય માત્ર 5 કલાકમાં સર્વે પૂર્ણ કરીને ચૂકવવામાં આવી છે. પૂર્વ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલની હાજરીમાં લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું. તંત્રના જણાવ્યા મુજબ સર્વે કામગીરીમાં 66 તલાટી અને 24 ગ્રામ સેવકો જોડાયા, જ્યારે બાકીના અસરગ્રસ્ત પરિવારોને પણ તબક્કાવાર સહાય આપવામાં આવશે. બીજી તરફ ડિંડોલીના આશ્રયગૃહમાં રહેતા પૂરગ્રસ્ત પરિવારો માટે રાજ્ય સરકાર અને સુરત પોલીસે માનવતાભર્યું પગલું ભર્યું. નાયબ મુખ્યમંત્રીના સૂચન બાદ દરેક અસરગ્રસ્ત વ્યક્તિને 2 જોડી નવા કપડાનું વિતરણ કરવામાં આવ્યું. લાભાર્થીઓએ આ સહાય બદલ સરકાર અને સુરત પોલીસનો આભાર વ્યક્ત કર્યો. ઉપરાંત સુરતમાં સફાઈ કામગીરીને વધુ ગતિ આપવા વડોદરા મહાનગરપાલિકાના 200થી વધુ સફાઈ કર્મીઓની ટીમ સુરત માટે રવાના થઈ છે. શહેરમાં જમા થયેલો કચરો અને કાદવ ઝડપથી દૂર કરી જનજીવન ફરી સામાન્ય બને તે માટે આ ટીમ કામગીરીમાં જોડાશે. રાહત, પુનર્વસન અને સફાઈની આ સતત કામગીરીથી પૂરગ્રસ્ત સુરતને ફરી ઝડપથી સામાન્ય સ્થિતિમાં લાવવાના પ્રયાસો તેજ બન્યા છે. નાયબ મુખ્યમંત્રી આજે ફરી એક વખત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. ભટારના આઝાદનગર અને આંબેડકરનગર વિસ્તારમાં મુલાકાત પણ કરી. પાણી ઓસરતા અસરગ્રસ્ત લોકોને મળી છે રાહત. પૂરગ્રસ્ત પરિવારોને નાયબ મુખ્યમંત્રી સહાય વિતરણ કર્યું. ખાડીપુરના પાણીથી સંપૂર્ણ ગરકાવ થયો હતો આંબેડકરનગર વિસ્તાર. પૂરના કારણે અનેક પરિવારો પ્રભાવિત થયા હતા. પાણી ઓસરતા વિસ્તારની સ્થિતિ સામાન્ય બનવા તરફ લોકોમાં રાહતની લાગણી. મધરાત્રે પણ નાયબ મુખ્યમંત્રીએ સુરતના પર્વત પાટિયા વિસ્તારની મુલાકાત લીધી હતી. અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠક બાદ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. મધરાત્રે ચાલી રહેલી સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું. પાણી ઉતરેલા વિસ્તારોમાં તાત્કાલિક સફાઈ પૂર્ણ કરવા સૂચના આપી હતી. અસરગ્રસ્તોને ઝડપથી ઘરોમાં પરત ફરી શકે તેવી સુવિધા ઉભી કરવા આદેશ આપ્યા હતા. સુરતમાં ખાડીપુરના પાણી ઓસર્યા બાદ લોકોમાં આક્રોશ, ધારાસભ્યનો ઘેરાવો કર્યો. સુરતમાં ખાડીપુરના પાણી ઓસર્યા બાદ હવે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. એક તરફ પૂરના પાણી ઓસર્યા બાદ સહાયનું વિતરણ થઈ રહ્યું છે. દિગ્ગજ નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળની મુલાકાતે પહોંચી રહ્યા છે. કેશડોલ સહિતની સહાયનું વિતરણ થઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ અલગ જ દ્રશ્યો જોવા મળ્યા છે. પાંડેસરાના વોર્ડ નંબર 28માં મુલાકાતે પહોંચેલા ઉધનાના ધારાસભ્ય મનુ પટેલનો સ્થાનિક ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મહિલાઓએ ધારાસભ્યને ઘેરી લીધા હતા અને પોતાની આપવીતી જણાવી હતી. સતત 3 દિવસ સુધી રહેણાંક વિસ્તારોમાં પૂરના પાણી ભરાયેલા રહ્યા હતા. આ દરમિયાન હજારો પરિવારોને ખાવા પીવા, દવા અને શુદ્ધ પાણી માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો. લોકોના ઘરોમાં ફર્નિચર, અનાજ અને ઇલેક્ટ્રિક સામાનને મોટું નુકસાન પહોંચ્યું. સ્થાનિકોનો આક્ષેપ છે કે પૂર સમયે તંત્ર દ્વારા કોઈ સમયસર રાહત કે બચાવ કામગીરી મળી નહોતી. વહીવટીતંત્રની લાપરવાહીના કારણે લોકોની મુશ્કેલીઓ બમણી થઈ ગઈ. આ ઉગ્ર વિરોધનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. હવે પૂરના પાણી ભરાવાની કાયમની સમસ્યાનો ઉકેલ લાવવા અને અસરગ્રસ્તોને તાત્કાલિક વળતર આપવા માંગ ઉઠી રહી છે. પોરબંદરમાં એનડીઆરએફની ટીમ સજ્જ, આધુનિક સાધનો સાથે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર. કુદરતી આપત્તિઓ સામે આગોતરી તૈયારીના ભાગરૂપે પોરબંદરમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. પૂર, વાવાઝોડું કે અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિમાં જાનમાલનું નુકસાન અટકાવવા માટે ટીમને તમામ આધુનિક સાધનોથી સજ્જ કરવામાં આવી છે. ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટરના નેતૃત્વ હેઠળ આવેલી આ ટીમ કોઈ પણ પ્રકારની કુદરતી આફત કે કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી માટે તૈયાર રહેશે. ટીમ પાસે બોટ્સ, લાઈફ જેકેટ્સ, લાઈફ બોય અને ઓબીએમ જેવા આધુનિક બચાવ સાધનો ઉપલબ્ધ છે. સાથે જ ઇમારત ધરાશાયી થવા જેવી દુર્ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન માટે ચિમ્પિંગ હેમર, આરઆરએસએ જેવા વિશેષ સાધનો પણ ટીમ પાસે છે. પૂર, વાવાઝોડું અથવા અન્ય આપત્તિ સમયે અસરગ્રસ્ત લોકોને ઝડપથી મદદ મળી રહે તે માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. એનડીઆરએફની ટીમ 24 કલાક કાર્યરત રહેશે અને કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં નાગરિકોની સુરક્ષા તથા સલામતી માટે તાત્કાલિક કામગીરી હાથ ધરશે. સુરેન્દ્રનગર જિલ્લામાં વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ, વાવણી કાર્યમાં જોડાયા. વાવણી લાયક છે એટલે ખેડૂતો પોતાનું તમામ પાક અત્યારે ઉગી ગયો છે અને ખેડૂતો કામે વધી ગયા છે. કાચું સોનું વરસ્યું તેવું કહેવાય. સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ખેડૂતો નિંદામણ, દવા છંટકાવ સહિતની કામગીરીમાં લાગી ગયા છે. સારા વરસાદથી કપાસ, મગફળી, જુવાર સહિતના પાકને ફાયદો થવાની આશા છે અને હવે આગામી સમયમાં સારો વરસાદ પડશે તેવી ખેડૂતોને આશા છે. ચાલુ વર્ષે જૂન મહિનાના અંત સુધી વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો ચિંતાતુર બની ગયા હતા, પરંતુ આખરે સુરેન્દ્રનગર સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી. સુરેન્દ્રનગર જિલ્લો કપાસનું હબ ગણવામાં આવે છે, જેથી જિલ્લામાં સૌથી વધુ વાવેતર કપાસનું કરવામાં આવે છે. ત્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 3.5 લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં કપાસ, મગફળી, જુવાર તેમજ અન્ય રોકડિયા પાકનું વાવેતર કરવામાં આવ્યું છે અને સારો વરસાદ થતા ખેડૂતો હાલ ખેતીકામમાં લાગી ગયા છે અને વરસાદ બંધ થયા બાદ હવે ખેડૂતો ખેતરમાં નિંદામણ, દવા છંટકાવ સહિતની કામગીરી કરી રહ્યા છે. જોકે હજુ સુધી સામાન્ય વરસાદ પડ્યો છે, પરંતુ ખેતી માટે ફાયદાકારક હોવાથી ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે.
અરવલ્લીમાં ચાંદીપુરા સામે લડવા માટે લેવાયા અગમચેતીના પગલાં, કાચા મકાનોમાં દવાનો છંટકાવ. અરવલ્લી, સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસે કહેર વર્તાવ્યો છે. હવે સતર્કતાના ભાગરૂપે અરવલ્લીના માલપુર અને મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં દવાનો છંટકાવ કરાયો. 2024માં અરવલ્લીમાં ચાંદીપુરાના કેસ નોંધાયા, એટલે આ વખતે સ્થાનિક આરોગ્ય વિભાગે પાણી પહેલા જ પાળ બાંધવાનું શરૂ કર્યું. ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનમાં તકેદારીના ભાગરૂપે દવાનો છંટકાવ કરાયો. કાચા મકાનમાં રહેતા બાળકોને આ વાયરસ પહેલા શિકાર બનાવે છે. કાચા મકાનમાં સેન્ડફ્લાય નામની માખી પેદા થતી હોવાનો દાવો છે, જેનાથી આ વાયરસ ફેલાય છે. મહત્વનું છે કે સાબરકાંઠા અને દાહોદમાં વાયરસ વકર્યો છે. દાહોદ અને સાબરકાંઠામાં અત્યાર સુધીમાં 11 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 5 બાળકોના મોત થયા છે. આરોગ્ય વિભાગની વાલીઓને સતર્ક રહેવાની અપીલ છે. બાળકોને તાવ આવે તો પ્રાથમિક ઉપચાર કરવાની જગ્યાએ હોસ્પિટલ લઈ જઈ યોગ્ય સારવાર કરવા પણ તંત્રે અપીલ કરી છે. આ તરફ સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસને લઈને વધતી ચિંતા વચ્ચે હિંમતનગરના ધારાસભ્યએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી. ધારાસભ્ય વીડી ઝાલાએ સારવાર હેઠળ રહેલા 2 દર્દીઓને મુલાકાત લઈ તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ ધારાસભ્યએ આરએમઓ, મેડિકલ ઓફિસર અને તબીબી સ્ટાફ સાથે બેઠક કરી સારવાર, દવાઓની ઉપલબ્ધતા અને દર્દીઓને આપવામાં આવતી સુવિધાની સમીક્ષા કરી. તેમણે હોસ્પિટલ પરિસર સહિત તમામ સ્થળોએ સ્વચ્છતા